હેલો. આપણે વિયોજનીય ચલ એની વાતો પૂરી કરી હતી ને. હવે બીજો પ્રકાર લેવાનો છે, સમપરિમાણ વિકલ સમીકરણ. પણ એ પહેલા આપણે આ એક શબ્દ સમજવાનો છે, સમપરિમાણ વિધેય. બે ચલ એક્સ અને વાય એનું કોઈ વિધેય આપણે સમજીએ. ધારો કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, એમાંથી એક્સની કોઈ ઘાત કોમન કાઢીને એને વાય અપોન એક્સના વિધેય તરીકે રજૂ કરી શકાય. જેમ કે અહીંયા તમે એક્સ સ્ક્વેર કોમન કાઢી લ્યો, વાય સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર એટલે વાય અપોન એક્સ નો સ્ક્વેર કહેવાય ને. આવું થશે જ એમ ના માની લેતા. જો ધારો કે એફ ઓફ એક્સ વાય ઇક્વલ ટુ એક્સ ક્યુબ પ્લસ વાય સ્ક્વેર, તમે એક્સ ક્યુબ કોમન કાઢશો તો 1 પ્લસ વાય અપોન એક્સ નો સ્ક્વેર થશે, પણ ગુણાકારમાં હજી એક એક્સ વધશે. જો તમે એક્સ સ્ક્વેર કોમન કાઢશો, અહીંયા આપણે વાત કરીએ તો એક્સ પ્લસ વાય સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર, વાય સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર ને તમે વાય અપોન એક્સ નો સ્ક્વેર લખશો, પણ આગળ એક્સ વાળું પદ વધશે. એટલે આવું બને જ એવું જરૂરી નથી. પછી એ અન્ય વિધેય સાથેની ગોઠવણમાં બનશે આવું. એટલે વાય અપોન એક્સ ના વિધેય તરીકે રજૂઆત થઈ શકે એમ. એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ વાય બાય એક્સ પ્લસ વાય, એમાંથી તમે એક્સ કોમન કાઢો, ઈ રેસ ટુ વાય બાય એક્સ છે ને બદલે સાઇન વાય બાય એક્સ હોય, ટેન વાય બાય એક્સ, લોગ વાય બાય એક્સ તોય થશે. પણ ટૂંકમાં એક્સની કોઈ પણ ઘાત કોમન કાઢ્યા પછી બાકી વધતું વિધેય એ વાય અપોન એક્સનું વિધેય હોય તો એક્સની જેટલી ઘાત તમે કોમન કાઢી છે, આપેલું વિધેય એટલી ઘાતનું સમપરિમાણ વિધેય કહેવાય. એટલે અહીંયા જે વિધેય આપણે રજૂ કર્યું ને એ બે ઘાતનું સમપરિમાણ વિધેય છે. અહીંયા જે વિધેય રજૂ કર્યું એ એક ઘાતનું સમપરિમાણ વિધેય છે. આવું પણ હોઈ શકે, માની લ્યો કે એફ ઓફ એક્સ વાય ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય અપોન એક્સ માઇનસ વાય, તો અંશમાંથી અને છેદમાંથી એક્સ કોમન કાઢીએ એટલે બાર એક્સ તો નહીં વધે, ઉડી જાય ને. અથવા બીજા શબ્દોમાં અંશ અને છેદના દરેક પદને એક્સ વડે ભાગીએ. તમે કહેશો તો એક્સ ની કોઈ ઘાત તો નથી, બાર છે ને એક્સ ની 0 ઘાત, એક્સ અપોન એક્સ એટલે ભાગાકારમાં ઘાતની બાદ બાકી થાય ને. તો અહીંયા એક્સ ની 0 ઘાત છે, તો એ 0 ઘાતનું સમપરિમાણ વિધેય કહેવાય. વ્યાપક રીતે એફ ઓફ એક્સ વાય એમાંથી એક્સ ની n ઘાત, n એટલે 1 અથવા 2 અથવા 0 વગેરે, એ કોમન લેતા જો એને તમે વાય અપોન એક્સ નું વિધેય બનાવી શકો, માની લો કે ફાય કાઉન્સમાં વાય અપોન એક્સ, તો આપેલા વિધેયને n ઘાતનું સમપરિમાણ વિધેય કહેવાય. વિધેયનું નામકરણ તમે ગમે તે કરી શકો. અહીંયા કેપિટલ એફ લ્યો તો અહીંયા તમે સ્મોલ એફ લઈ શકો, સ્મોલ એફ લ્યો સામે જી લઈ શકો, એચ લઈ શકો, એનાથી કાંઈ ફેર નથી પડતો. બરાબર? એટલે અહીંયા એ વાત આપણે ટૂંકમાં નોંધીએ. જો એફ ઓફ એક્સ વાય બરાબર એક્સ ની n ઘાત ગુણ્યા એફ ઓફ વાય અપોન એક્સ, તો વિધેય એફ કેપિટલ એફ એ n ઘાતનું સમપરિમાણ વિધેય છે.
તેમ કહેવાય. મને એકાદ ઉદાહરણ હજી આપવાની ઈચ્છા થાય છે. તમને એમ થાય કે એક્સ અને વાય અલગ અલગ હોય, ભેગું પદ હોય એવું બને? હા, જો એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર. એક્સ સ્ક્વેર કોમન કાઢી લ્યો એટલે 1 પ્લસ વાય અપોન એક્સ પ્લસ વાય અપોન એક્સ નો સ્ક્વેર. બે ઘાતનું સમપરિમાણ વિધેય થયું, બરાબર ને? હા, આના બદલે આવી ગોઠવણ તમે વિચારી શકો, એક્સ ક્યુબ પ્લસ એક્સ સ્ક્વેર વાય પ્લસ વાય ક્યુબ. એક્સ ક્યુબ કોમન કાઢી લ્યો, 1 પ્લસ વાય અપોન એક્સ પ્લસ વાય અપોન એક્સ નો ક્યુબ. તો એ ત્રણ ઘાતનું સમપરિમાણ વિધેય થયું, બરાબર? હવે આપણે સમપરિમાણ વિકલ સમીકરણ એને વ્યાખ્યાયિત કરશું અને એના ઉકેલની પદ્ધતિ એની વાત કરશું. પણ આપણે અગાઉ ચર્ચા કરી હતી ને કે વિયોજનીય ચલ પ્રકારના વિકલ સમીકરણના ઉકેલની જે પદ્ધતિ છે એ આપણા માટે પાયાની બાબત એટલા માટે છે કે સમપરિમાણ વિકલ સમીકરણમાં કેટલાક ફેરફારો કરીને એને આપણે વિયોજનીય ચલ સ્વરૂપના વિકલ સમીકરણમાં ફેરવવાનું રહેશે. એટલે એ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખવાની છે. એના દાખલાઓ જે આપણે કર્યા છે, ઉદાહરણ અને સ્વાધ્યાયના, તો એનું સરસ વ્યવસ્થિત રિવિઝન એ તમે કરી નાખજો. સમપરિમાણ વિકલ સમીકરણ નું સ્વરૂપ તથા તેના ઉકેલની રીત, આ આપણી બીજી વાત. એટલે હવે આપણે બીજો ઉકેલ, બીજા પ્રકારનો ઉકેલ એની વાત સમજીએ છીએ. જો પ્રથમ કક્ષાના એક પરિમાણીય વિકલ સમીકરણ આપણા અભ્યાસક્રમમાં જેની કક્ષા 1 અને પરિમાણ 1 હોય એવા વિકલ સમીકરણ છે. dy by dx ઇક્વલ ટુ f of xy માં f of xy બે ચલનું જે વિધેય છે ને એ શૂન્ય ઘાતનું સમપરિમાણ વિધેય હોય. એટલે કે એને થોડાક સાદા શબ્દોમાં સમજીએ, આ ગાણિતિક વાત થઈ. f of xy ને phi of y upon x ના સ્વરૂપમાં રજૂ કરી શકાય. તો આવા વિકલ સમીકરણને સમપરિમાણ વિકલ સમીકરણ કહેવાય. હવે એના ઉકેલની રીત. આપણું સમીકરણ ગોઠવણ પછી આ સ્વરૂપનું થયું ને, એને વિયોજનીય ચલમાં ફેરવવાનું છે. બધા દાખલામાં આ વસ્તુ કોમન આવશે. પેલો 10x/2 બરાબર t વાળો આદેશ હતો ને સંકલનમાં, એવું y upon x બરાબર v ધારતા, તો y બરાબર x ઇન્ટુ v
તેથી ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ એક્સ ડીવી બાય ડીએક્સ પ્લસ વી ગુણાકારના નિયમથી એનું વિકલન કર્યું તો આપેલું વિકલ સમીકરણ આ સ્વરૂપનું થશે એક્સ ડીવી બાય ડીએક્સ પ્લસ વી ઇક્વલ ટુ ફાઈ ઓફ વી. ચલ વી નું વિધેય એને આપણે જમણી બાજુ ગોઠવશું આમ અને હવે એને ડીવી સાથે ગોઠવી દઈએ ઇક્વલ ટુ dx બાય એક્સ. એ વિયોજનીય ચલ સ્વરૂપનું સમીકરણ થયું જે વિયોજનીય ચલ સ્વરૂપનું અથવા પ્રકારનું. વિકલ સમીકરણ છે. તો ઉકેલ મેળવવા માટે એનું પદવાર સંકલન કરતા ઇન્ટિગ્રેશન ડીવી બાય ફાઈ ઓફ વી માઇનસ વી ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ડીએક્સ બાય એક્સ. જમણી બાજુ સંકલન લખવું હોય તો લખી શકીએ લોગમાં એક્સ, પણ ડાબી બાજુ ન લખી શકીએ. શું કામે? વી નું જે વિધેય છે ફાઈ કાઉન્સમાં વી એ શું છે આપણે નથી જાણતા, વ્યાપક વાત થઈ. તો એના સંકલનની વાત એ દાખલામાં ચોક્કસ વિધેય આપણી સામે આવે ત્યારે જ થઈ શકે. તો આ સંકલિત મેળવીને વી ની જગ્યાએ વાય અપોન એક્સ મૂકતા તમને સમીકરણનો વ્યાપક ઉકેલ મળશે. આ સંકલિત મેળવીને વી બરાબર વાય અપોન એક્સ મૂકતા આપેલા વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ એ મેળવી શકાય. હવે એક બીજી વાત, ક્યારેક ગોઠવણ ઊંધી પણ થાય. તમે આ વાય અપોન એક્સ નું વિધેય ગોઠવવાનું કહો છો ને, એને બદલે એક્સ અપોન વાય નું વિધેય પણ મળે. નોંધ, ડીવાય બાય ડીએક્સ બરાબર ફાઈ ઓફ એક્સ અપોન વાય પ્રકારની ગોઠવણ પણ શક્ય છે. અમુક દાખલામાં આવશે તો એક્સ અપોન વાય બરાબર વી, પણ તો શું થશે, એક ચેન્જ કરવો છે એ તમને સમજાવું. એક્સ બરાબર વી ઇન્ટુ વાય થાય ને, તો તમને ડીએક્સ બાય ડીવાય મળશે, ડીવાય બાય ડીએક્સ નહીં મળે. ડીવાય બાય ડીએક્સ ગણશો તો અટપટું થઈ જશે. મળે ને આ વિકલ્પ એક્સના સાપેક્ષ વિકલન મળે 1 ઇક્વલ ટુ વી ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ પ્લસ, તો બે વિકલન થઈ જશે, વિકલન વાળા બે પદ થઈ જશે, ડીવાય બાય ડીએક્સ અને ડીવી બાય ડીએક્સ. તો એ વખતે મેં પેલા એટલે ના કીધું કે તો નહીં સમજાય તમને. જો વાય અપોન એક્સ ને બદલે એક્સ અપોન વાય નું વિધેય ગોઠવાતું હોય ને, તો અહીંયા વાય નું એક્સ ના સાપેક્ષ વિકલન નહીં, એક્સ નું વાય ના સાપેક્ષ વિકલન, આવી ગોઠવણ કરવાની. એ આમ હવે સમજ પડી? હા, ડીએક્સ બાય ડીવાય એટલે આનું તમે વાય ના સાપેક્ષ વિકલન કરો ને, ડીએક્સ બાય ડીવાય, તો ઇક્વલ ટુ વી ઇન્ટુ 1 પ્લસ વાય ઇન્ટુ ડીવી બાય ડીએક્સ. એટલે આપેલું સમીકરણ આમ થઈ જાય વી પ્લસ વાય ઇન્ટુ ડીવી બાય ડીએક્સ ઇક્વલ ટુ ફાઈ ઓફ વી. ભૂલ થઈ છે? અહીંયા વાય આપણને એક્સ ના સાપેક્ષ વિકલનની ટેવ હોય ને વધારે. ઓકે, તો વાય ડીવી બાય ડીવાય ઇક્વલ ટુ ફાઈ ઓફ વી માઇનસ વી.
એટલે ડીવી ના છેદમાં phi of v minus v equal to dy by y. હવે આપણે એની ચર્ચા નહીં કરીએ. ઉપર જેવું થઈ ગયું ને, તો જે દાખલામાં એક ચેન્જ પોસિબલ છે, આવું બને એટલે એની વાત કરીએ છીએ આપણે. તમે સમજી શકો એ વિયોજનીય ચલ પ્રકારનું સમીકરણ છે. પદવાર સંકલન કરો, ઉકેલ મળે, અને પછી વીની જગ્યાએ શું મૂકવાનું? એક્સ અપોન વાય. બરાબર? તો એ પ્રકારના વિકલ સમીકરણના ઉકેલની હવે આપણે વાત કરવાની છે. પહેલો પ્રકાર આપણે શીખાતા એના કરતાં દાખલા થોડાક વધારે લાંબા, મોટા હશે, સ્ટેપ વધારે હશે. શું કામે? તમારે આપેલા સમીકરણને આદેશની મદદથી પહેલા વિયોજનીય ચલ સ્વરૂપમાં લઈ જવાનું છે, પછી સંકલન કરીને ઉકેલ મેળવવાનો છે. ઉકેલ મેળવ્યા પછી હજી પાછી કિંમત મૂકવાની છે. એટલે વિયોજનીય ચલ સ્વરૂપમાં ફેરવો એટલા સ્ટેપ વધશે. છેલ્લે પાછી તમારે કિંમત મૂકવાની છે વીની જગ્યાએ, વાય અપોન એક્સ અથવા એક્સ અપોન વાય, જે ગોઠવણો હોય તે. એટલે દાખલાની લંબાઈ એ થોડી વધારે હશે. એટલે એક્ઝામમાં જો તમને ઓપ્શન મળે તો બને ત્યાં સુધી સમપરિમાણને પસંદ ના કરવું. ઓપ્શન મળે તો, ફરજિયાત હોય તો કોઈ પ્રશ્ન જ નથી આવતો ને, તો ગણવું જ પડે ને. ઓળખાણ કેમ થાય એ તમે શીખી જશો ધીમે ધીમે. જેમ જેમ આપણી આગળ વાત ચાલશે ને એટલે તમને આઈડિયા આવતો જ હશે. સારું, આપણે ઉદાહરણ 15ની વાત કરીએ. x માઇનસ વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ એક્સ પ્લસ 2y એ સમપરિમાણ વિકલ સમીકરણ છે દર્શાવો, તેનો ઉકેલ શોધો. સમપરિમાણ દર્શાવવું જ પડે ને, એમને એમ તો ના જ થાય. એનો ઉકેલ એમને મળે જ નહીં. y અપોન x ના વિધેયમાં લઈ જવું જ પડે. દરેક પદને x વડે ભાગશું. dy બાય dx ઇક્વલ ટુ 1 પ્લસ 2 y બાય x અપોન 1 માઇનસ y બાય x. એટલે એ y અપોન x નું વિધેય થઈ ગયું ને. તો આપેલું સમીકરણ શૂન્ય ઘાત વાળું, જોકે એ લખવાની જરૂર નથી એટલા માટે કે તમારા અભ્યાસક્રમમાં એ બધા શૂન્ય ઘાત વાળા જ છે, બીજા છે જ નહીં. એટલે એ કાંઈ રજૂ નહીં કરીએ આપણે. સમપરિમાણ વિકલ સમીકરણ છે. હવે એના ઉકેલની વાત શરૂ કરશું. y અપોન એક્સ બરાબર v. તો y બરાબર એક્સ ગુણ્યા v. તેથી dy બાય dx એક્સ ગુણ્યા dv બાય dx પ્લસ v. સમીકરણમાં કિંમત મૂકીએ. એક્સ dv બાય dx પ્લસ v ઇક્વલ ટુ 1 પ્લસ 2v અપોન 1 માઇનસ v. v ના પદ v વાળા પદ છે ને એ બધા આપણે જમણી બાજુ ભેગા કરશું. પેલા phi of v માઇનસ v કીધું ને, phi of v એટલે આવી દે 1 પ્લસ 2v અપોન 1 માઇનસ v માઇનસ v. તો x dv by dx 1 plus 2v minus v plus v square એના છેદમાં 1 minus v. આપણે સાદુરૂપના સ્ટેપ કાપશું નહીં, એટલે તમારી ટેક્સ્ટ બુક કરતા કદાચ વધારે લંબાઈ દેખાશે તમને. પછી ટેક્સ્ટ બુક પ્રમાણે તમારે સ્ટેપ કાપવા હોય તો જોઈને કાપી નાખજો. અત્યારે તમને આખી વાત સમજાય એટલે વચ્ચે સ્ટેપ નહીં કાપીએ.
તો x dv બાય dx 2v માંથી v બાદ થઈ ગયા ને, આપણે એને ક્રમમાં આમ ગોઠવીએ, v સ્ક્વેર પ્લસ v પ્લસ 1 છેદમાં 1 માઇનસ v. એ પદને આ બાજુ લઈ આવીએ, એટલે 1 માઇનસ v અંશમાં આવશે ને, 1 માઇનસ v છેદમાં v સ્ક્વેર પ્લસ v પ્લસ 1 dv ઇક્વલ ટુ dx બાય x. જો થઈ ગયું વિયોજનીય અચલ પ્રકારની ગોઠવણ આવી ગઈ. અંશમાં સંકલનની વાત વિચારીએ છીએ આપણે, છેદનું વિકલન અંશમાં ગોઠવવું પડે ને, વિકલન થાય 2v પ્લસ 1, એટલે v વાળા પદની નિશાની ફેરવવી છે, એમાં જ ફેરવી નાખવી છે. મેં સ્ટેપ એટલે જ લખી લીધું છે, વચ્ચે થોડું હું એટલે રોકાતો તો એટલે જ 1 માઇનસ v ને v માઇનસ 1 કરવા છે, તો માઇનસ નિશાની કોમન નીકળે ને, તો આપણે અહીંયા એક માઇનસ નિશાની મૂકી દેશું, બરાબર. એટલે હવે એ સ્ટેપ હું પાછું કેન્સલ કરીને રિપીટ કરી દઉં. 1 માઇનસ v ના આપણે v માઇનસ 1 કરી લેવા છે, એટલે શું છે, છેદનું વિકલન અંશમાં ગોઠવવામાં સરળતા થઈ જાય. v માઇનસ 1 અપોન v સ્ક્વેર પ્લસ 1v dv ઇક્વલ ટુ માઇનસ dx બાય x. તો ઇન્ટિગ્રેશન v માઇનસ 1 અપોન v સ્ક્વેર પ્લસ 1v પ્લસ 1 dv ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન dx બાય x. શું ગોઠવવાનું છે આપણે? 2v પ્લસ 1 એટલે 2 થી ગુણીએ એટલે 2v માઇનસ 2 થશે ને, તો 2v પ્લસ 1 માઇનસ 3, માઇનસ 2 ના ભાગ પાડી નાખ્યા આપણે, 1 માઇનસ 3, એટલે એક સ્ટેપ બચાવ્યું. અને સિમ્પલ છે, તમે ઇઝીલી સમજી શકો એટલે. ઇક્વલ ટુ 1/2, બે પદને જુદા પાડશું. 2v પ્લસ 1 ના છેદમાં v સ્ક્વેર પ્લસ 1 પ્લસ dv માઇનસ એ ત્રણ અચળ છે એને બહાર કાઢી લઈએ. 1 અપોન v સ્ક્વેર પ્લસ v પ્લસ 1 dv ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન dx બાય x. અહીંયા છેદનું વિકલન અંશમાં આવી ગયું. અહીંયા શું કરવું પડે? પૂર્ણ વર્ગ પદ બનાવવું પડે. 1/2 2v પ્લસ 1 છેદમાં પેલું પદ છે, એમાં કાંઈ ગોઠવણ કરવાની જ નથી થતી, સીધું સંકલન છે લોગમાં નામ, કારણ કે છેદનું વિકલન અંશમાં છે. માઇનસ 3. અચ્છા, પૂર્ણ વર્ગ કરવા માટે અચળ પદ કેટલું તો શીખવાડ્યું હતું ને, 1/4, એટલે v પ્લસ 1/2 નો સ્ક્વેર. 1/4 બાદ કરશું કેમાંથી? 1 માંથી, એટલે આવશે 3/4 ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dx બાય x. ઓકે, હવે બધા સંકલન લખીએ. 1/2 લોગ માનાંક v સ્ક્વેર પ્લસ v પ્લસ 1, યાદ છે ને, 1 અપોન a એટલે 1 અપોન √3/2 tan ઇનવર્સ v પ્લસ 1/2 અપોન √3/2 ઇક્વલ ટુ માઇનસ લોગમાનાંક x. આપણે અચળ તમારી ટેક્સ્ટ બુક પ્રમાણે જ પસંદ કરશું, કે જેથી કરીને પછી ગડબડ ના થાય. C1 એટલે 1/2 લોગમાનાંક v સ્ક્વેર પ્લસ v પ્લસ 1. આ √3 ઉડી ગયા એટલે √3 વિધા 2 ઉપર જશે, એટલે માઇનસ 2√3. અહીંયા બધાને 2 થી ગુણી નાખશું, એટલે 2v પ્લસ 1 અપોન √3 ઇક્વલ ટુ
માઇનસ લોગ માનાંક એક્સ પ્લસ C1. આઈ થિંક બધાને બેથી ગુણ્યા હશે. આપણે એક્ઝેક્ટ ટેક્સ્ટ બુક પ્રમાણે જવું છે ને એટલે જોતા રહીએ છીએ, બરાબર. ઓકે, અહીંથી લઉં છું. 1/2 લોગવાળા પદ ભેગા કરીએ. તમારી ટેક્સ પ્રમાણેની ગોઠવણ આપવી છે મારે, એક્ઝેક્ટ એ જ ગોઠવણ આપવી છે. એટલે લોગવાળા પદ ભેગા tan ઇન્વર્સ વાળું પદ પેલી બાજુ. 1/2 કોમન લોગ માનાંક v² પ્લસ v પ્લસ 1 પ્લસ 2 લોગ માનાંક x. આ પદને આ બાજુ લીધું, 1/2 કોમન લખ્યા એટલે 2 ગુણાકારમાં આવશે ને. tan ઇન્વર્સ વાળું પદ સામે લઈ જવું છે એટલે 2√3 tan ઇન્વર્સ 2v પ્લસ 1 અપોન √3 પ્લસ C1. હવે લોગના નિયમનો ઉપયોગ કરીએ અને બધાને 2 વડે ગુણી નાખીએ. 2 કામ કરીએ. લોગ માનાંક x² into v² plus v plus 1 equal to 4√3 tan inverse 2v plus 1 upon √3 plus 2C1. એટલે આપણે c જ લખી નાખીએ અને કહી દઈએ c બરાબર 2C1. હવે v ની કિંમત મૂકવાની છે. સંકલન થઈ ગયું, પદ ગોઠવાઈ ગયા. y² upon x² plus y upon x plus 1 equal to 4√3 tan inverse 2y by x plus 1 upon √3 plus c. x² વડે ગુણી નાખીએ એટલે લોગ માનાંક x² પ્લસ xy પ્લસ y². મેં ક્રમ થોડોક ફેરવી નાખ્યો જો. x² વડે ગુણો ને એટલે પહેલા y² આવે, પછી xy ને પછી x² આવે ને. ઇક્વલ ટુ 4√3 tan ઇનવર્સ. બધાને x વડે ગુણશું, એમાં x ને આગળ લઈ લઈએ એટલે x પ્લસ 2y એના છેદમાં √3x પ્લસ c. એનો વ્યાપક ઉકેલ થયો. હવે જોઈ લઈએ. બરાબર છે, આ પ્રમાણે જ ગોઠવણ થાય છે. 2 વડે ગુણ્યા એક ભૂલ રહી ગઈ. કઈ? આ 1/2 બેયના ગુણાકારમાં હતા ને. હા, એટલે અહીંયા શું આવશે? √3. અહીંયા √3. અહીંયા 2 વડે ગુણ્યા ને એટલે 2√3. એટલે આગળ 1/2 હતા ને એ બેયને ગુણે ને. હા, બસ મજા આવે એવો દાખલો છે ને. તો પછી જો જે સંકલનમાં ધ્યાન આપ્યું હતું એ કેવું ઉપયોગી થયું. બરાબર. એટલે મેં તમને કીધું થોડી લંબાઈ વધશે. બધા દાખલા એટલા લાંબા નહીં હોય. તમે પેલું ઉદાહરણ ગણ્યું એટલે આ લોકોની પસંદગી થોડીક પેલા ટૂંકું ઉદાહરણ મૂકીને તો છોકરાઓને મજા આવે. આવડું મોટું ઉદાહરણ મૂકી દઈએ એટલે છોકરાઓ મૂંઝાઈ જાય. પણ તમે કઈ મૂંઝાવો એવા નથી, મને ખબર છે. હે ને? આપણે તો છેક સુધી લડી લઈએ, મૂકીએ નહીં. હા, કદાચ એકાદા સ્ટેપમાં ભૂલ આવે તો એનો અડધો માર્ક કાપી લઈએ, બાકી આપણે મૂકીએ નહીં. થાય એટલું કરી નાખીએ. 16મું ઉદાહરણ. x cos y by x dy by dx equal to y cos y by x
પ્લસ એક્સ એ સમપરિમાણ વિકલ સમીકરણ છે એવું સાબિત કરો અને પછી ઉકેલો. એવો પ્રશ્ન તમે ના મૂકો તો મારે કરવું જ પડે. dy by dx equal to y cos y upon x plus x એના છેદમાં x cos y upon x. હવે cos છે તો y upon x નું વિધેય આપ્યું જ છે, પણ ગુણાકારમાં x અને y છે તો ઈઝી છે, બધાને x વડે ભાગી નાખો. dy by dx તો એ થશે cos y by x plus 1. એક પદ ભૂલાઈ ગયું લખતા હો, આગળ y હતો ને એટલે y by x cos y by x plus 1 છેદમાં cos y by x. જો y upon x નું વિધેય થઈ ગયું ને એટલે આપણે અહીંયા જ કરી નાખીએ બરાબર y of y upon x. તો આપેલું વિકલ સમીકરણ એ સમપરિમાણ વિકલ સમીકરણ છે. હવે ઉકેલની તૈયારી કરીશું. y upon x બરાબર v એટલે y બરાબર xv. મોટા ભાગના દાખલામાં આ ગોઠવણ કોમન છે. dy by dx equal to x into dy by dx plus v એટલે આપેલું વિકલ સમીકરણ હવે x dv by dx plus v equal to v cos v cos v plus 1 છેદમાં cos v આ પ્રમાણે થઈ ગયું. તો x dv by dx v ને સામે લઈ જવા છે ને, પણ એ પેલા ત્યાં આપણે થોડુંક સાદુરૂપ કરી નાખીએ. બે એક જ થશે, ગુણાકાર એટલે સોરી ગુણોત્તર લઈ લઈએ. v cos v upon cos v એટલે v અને પ્લસ 1 upon cos v એટલે શું થાય, v બે બાજુથી ઉડી ગયા. તમે v ને ત્યાં લઈ જાઓ પછી લસા લ્યો ને એમ કરો તો એ જ થાય, પણ આ થોડુંક ટૂંકમાં પતી જાય એમ. સામે v મળતા હતા એટલે આપણે ગુણોત્તર લઈ લીધો તો સીધા v ઉડી ગયા. એટલે x dv by dx બરાબર 1 upon cos v. 1 upon cos v ને મેં સેકવી નથી લખ્યા, એનું કારણ છે એને તમારે પાછા ડાબી બાજુ જ લઈ આવવાના છે. એ v નું વિધેય છે એટલે dv સાથે જ ગોઠવવું પડે ને, તો સેકવી લખો તો પાછા એ કોસમાં ફેરવવા પડે. આ સીધા cos v ગુણાકારમાં આવી જશે. તમે 1 upon cos v ને બદલે સેકવી લખો તો dv ના છેદમાં સેકવી થાય, થોડી પાછા અંશમાં લઈને કોસ તો કરવા જ પડે ને. એટલે તમે જુઓ v બે બાજુથી ઉડી ગયા, cos v આ બાજુ લેશું. એમ તો અમુક અમુક સ્ટેપ આપણે કાપશું, સરળ સરળ હોય ને એવા. ઇક્વલ ટુ dx by x થઈ ગયું વિયોજનીય ચલ, યસ. તો ઇન્ટિગ્રેશન cos v dv ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dx by x. cos v નું સંકલન sin v log માનાંક x. પૂછી જોઈએ આ લોકોને તમારે શું જોઈએ છે, જવાબ કેવો જોઈએ છે, એ પ્રમાણે અમે ગોઠવણ કરી લે, પછી અમારે ફેરફાર ના કરવો. તો કે ભાઈ એને અચળ log માનાંક c જોઈએ છે. ઓકે, પ્લસ v ની કિંમત મૂકીએ y by x અને આ થઈ ગયું log માનાંક cx. થઈ ગયો વ્યાપક ઉકેલ તમારા ટેક્સ્ટબુક પ્રમાણે. જુઓ એટલે બધા દાખલા લાંબા હોય એવું નથી. આ ઉદાહરણ પેલા મૂક્યું હોત તો મજા આવત ને. આવું લાંબુ ઉદાહરણ છે છેલ્લે રખાય, કાંઈ વાંધો નહીં, હાઈલા કરે. આપણે ઘણી બધી વખત એ વાત કરીએ છીએ કે આપણે કચોરું ન થવું.
સારું, ચાલો એના પછીની વાત. હું દર વખતે સાબિત કરો કે આ સમપરિમાણ વિકલ સમીકરણ કરવાનું જ હોય. હવે સમપરિમાણમાં ગોઠવણ થાય પછી જ વિયોજની એમાં આવે. સાબિત કરો કે એવું હું લખ્યા કરો છો દર વખતે એમ. 2y e રેસ ટુ x બાય y dx પ્લસ y માઇનસ 2x e રેસ ટુ x બાય y dy ઇક્વલ ટુ 0. જોજો આ x બાય y આવ્યા એટલે dx બાય dy ની ગોઠવણ કરવાની છે તમારે. આવડશે ને? dx બાય dy માઇનસ y માઇનસ 2x ઇન્ટુ e રેસ ટુ x બાય y છેદમાં 2y e રેસ ટુ x બાય y. અંશ અને છેદમાં દરેક પદને y વડે ભાગશું. x અપોન y નું વિધેય ગોઠવવાનું છે. એટલે 1 માઇનસ 2 x બાય y e રેસ ટુ x બાય y છેદમાં 2 e રેસ ટુ x બાય y. દરેક પદને y વડે ભાગ્યા. થઈ ગયું ને? x અપોન y નું વિધેય. તો અહીંયા જ લખી દઈએ બરાબર 5 x અપોન y. તેથી આપેલું સમીકરણ સમપરિમાણ વિકલ સમીકરણ છે. હવે ઉકેલની વાત શરૂ કરવાની છે. તો એના માટે x અપોન y બરાબર v. તો x બરાબર yv. તો dx બાય dy y ઇન્ટુ dv બાય dy પ્લસ v y dv બાય dy પ્લસ v ઇક્વલ ટુ માઇનસ 1 માઇનસ 2v e રેસ ટુ v છેદમાં 2 e રેસ ટુ v. ગુણોત્તર લઈ લઈએ. પેલા જમણી બાજુ આની પેલાના ઉદાહરણ જેવું થાય છે. જો આગળ માઇનસ નિશાની છે એટલે માઇનસ થી ગુણીને લખીએ એટલે બીજું પદ છે પેલું થશે ને. એટલે 2 e રેસ ટુ v ઉડી ગયા, v વધ્યા અને માઇનસ 1 અપોન 2 e રેસ ટુ v એટલે v ઉડી ગયા. તો y dv બાય dy ઇક્વલ ટુ માઇનસ 1 અપોન 2 e રેસ ટુ v. આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે ગોઠવણ કરશું એટલે પછી પાછા ફેરફાર કરવા ના પડે. 2 e રેસ ટુ v ને આ બાજુ લઈ લઈએ dv સાથે માઇનસ dy બાય y. સંકલન કરીએ. 2 ઇન્ટિગ્રેશન e રેસ ટુ v dv ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન માઇનસ dy બાય y. 2 e રેસ ટુ v નું સંકલન e રેસ ટુ v થાય ને. માઇનસ લોગમાં ના y. તમારે શું અચળ જોઈએ છે બાળકો? ના, તમારે નહીં, આ લોકોને. જો હવે આમાં એને લોગ નથી મૂક્યો. લોગ મૂકે તો હાલે ને. નથી મૂક્યો, કઈ વાંધો નહીં, આપણે નથી મૂકવો. ચાલો પ્લસ c. તો 2 e રેસ ટુ x બાય y પ્લસ લોગમાં ના y. અચ્છા, એમાં પ્રારંભિક શરત છે. ઓકે, વાંધો નહીં, એ તો કરી લેશું. 2 e રેસ ટુ, આપણે શરતની વાત નથી વિચારી, લઈ લેશું હમણાં. હાલો, પેલા v ની કિંમત મૂકી દઈએ. આનો વ્યાપક ઉકેલ મળી ગયો. હવે એની જે પ્રારંભિક શરત છે જોઈ લઈએ. x બરાબર 0 ત્યારે y બરાબર 1. અહીંયા નોંધી દો.
હવે એનો ઉપયોગ કરીએ. x બરાબર 0 ત્યારે y બરાબર 1. તો 2e0 પ્લસ log 1. log 1 0 થાય ને, અને eની 0 ઘાત એ પણ 1 થાય, એટલે c બરાબર શું મળે? 2. તો એનો વિશિષ્ટ ઉકેલ એટલે 2e(x/y) પ્લસ લોગમાંનાંક y ઇક્વલ ટુ 2. ડન. એક્ઝેક્ટ તમારી ટેક્સ્ટ પ્રમાણે જ આપણે ગોઠવણ કરી દીધી. એ જૂની વાત છે આપણી, હવે રિપીટ નથી કરતા. અચળ તમે કોઈ પણ સ્વરૂપમાં ગોઠવો એટલે નાનો મોટો ચેન્જ ઉકેલમાં આવે, પણ આપણે બને ત્યાં સુધી એટલે તમારે એ વાતને ફોલો કરીને ચાલવાનું છે એમ નથી. તો તમારે ટેક્સ્ટબુકના બધાય દાખલાના જવાબ ગોખવા પડે. રકમમાં નાનકડો ચેન્જ કરી નાખે તો, એકાદો સહગુણક બદલી નાખ્યો તો આપણો ગોખેલો જવાબ કામ આવે નહીં. વક્રના કોઈ પણ બિંદુ XY આગળ તેના સ્પર્શકનો ઢાળ x² + y² / 2xy છે. સાબિત કરો કે આવા વક્રોની સંહતિનું સમીકરણ x² - y² = cx છે. તમે રકમ બરાબર વાંચી લ્યો, હું આખી રકમ નહીં લખું અહીંયા, આપણે એના ટૂંકમાં લખી નાખશું. બિંદુ XY આગળ સ્પર્શકનો ઢાળ એટલે dy/dx ઇક્વલ ટુ x² + y² / 2xy નો વ્યાપક ઉકેલ. કોઈ શરત નથી એટલે વ્યાપક ઉકેલ x² - y² = cx. આપણી રકમને થોડુંક આપણા શબ્દોમાં ગોઠવીને લખી લીધી. બરાબર? ઓકે, ચાલો. હવે dy/dx ઇક્વલ ટુ x² + y² / 2xy આમ આપ્યું છે. જમણી બાજુ દરેક પદને આપણે x² વડે ભાગશું એટલે 1 + y² / x² છેદમાં 2y/x. સારું છે, અહીંયા એવું નથી કીધું કે સમપરિમાણ વિકલ સમીકરણ છે એવું સાબિત કરો, તો લખવું નથી કાંઈ. y/x બરાબર v એટલે y બરાબર xv થશે. તો dy/dx ઇક્વલ ટુ x dv/dx પ્લસ v. તેથી x dv/dx પ્લસ v ઇક્વલ ટુ 1 + v² / 2v. v ને સામે જ લઈ જઈએ, કારણ કે ગુણોત્તર લેતા ત્યાં v નહીં મળે. બરાબર? તેથી x dv/dx ઇક્વલ ટુ 1 + v² - 2v² / 2v. એટલે કે x dv/dx ઇક્વલ ટુ 1 - v² / 2v. એ vનું વિધેય સ્પષ્ટ ગોઠવાઈ ગયું સાદુરૂપ આપતા. હવે ચલનું વિભાજન કરશું, વિયોજનીય ચલ પ્રકારની ગોઠવણ કરશું. તેથી 2v upon v² - 1dv. એ તમને ખબર પડી માઇનસ નિશાની શું કામ આવી? આ 1 - v² છે ને, એને આપણે v² - 1 કરી નાખ્યા છે, એટલે બંને બાજુ -1 થી ગુણી નાખ્યા. એવું શું કામ કર્યું?
એનું વિકલન, છેદનું વિકલન અંશમાં સીધું ગોઠવાઈ જાય એટલે v² - 1 નું વિકલન 2v થાય ને, પેલું -2v થાય તો પાછું માઇનસ નિશાની મૂકવી પડે, એટલે આપણે અગાઉ ગોઠવણ કરી લીધી. તો log માનાંક v² - 1 બરાબર માઇનસ log માનાંક x. આનો અચળ તો log માનાંક c મુકાય જ કે નહીં? મુકાય. તો log માનાંક v² - 1 ઇક્વલ ટુ log માનાંક c બાય x. તો v² - 1 ઇક્વલ ટુ c બાય x. વીની જગ્યાએ કિંમત મૂકશું y² upon x² - 1 ઇક્વલ ટુ c બાય x. નિશાનીનો ફેર થશે હો. એણે શું કર્યું છે, લોગ દૂર કરતા પ્લસ માઇનસ મૂક્યા છે, એ આપણે કાંઈ નથી કરવું, થઈ જશે y² - x² ઇક્વલ ટુ cx. તો x² માઇનસ y². હવે શું કરશું આપણે ખબર છે, આને c1 કરી નાખશું. c1 તો c કોની જગ્યાએ એવા -c1 ની જગ્યાએ. એ આવું કઈ પ્લસ માઇનસ ને એવું મૂકવાની જરૂર નથી, અથવા કરીને લખો તો એ તો બે જવાબ થયા ને, એ કઈ જરૂર નથી. થઈ ગયું. લોગ દૂર કરો એટલે પ્લસ માઇનસ મૂકવા એવું કઈ નથી, એ બરાબર છે, પણ અત્યારે વિકલ સમીકરણમાં નહીં. સમીકરણ ઉકેલતા હો, સંકલન કરતા હો અને લોગ દૂર કરો સંકલન કર્યા પછી, તો પ્લસ માઇનસ મૂકવાની કઈ જરૂર નથી રહેતી. તો પછી પ્લસ માઇનસ તમે કઈ મૂક્યા ક્યાં? પ્લસ માઇનસ c1 ની જગ્યાએ c મૂક્યા ને, તો અમે ઈ કર્યું છે, બરાબર ને? અચ્છા, સ્વાધ્યાય 9.5 આપણા ઉદાહરણ અહીંયા પૂરા થયા. થોડું મોટું સ્વાધ્યાય છે. હા, ટોટલ 17 દાખલા છે, કઈ વાંધો નહીં. આખો એક પ્રકાર નીકળી ગયો છે ને, તમે લોસમાં નથી ક્યાંય. 1 થી 10 સુધી વિકલ સમીકરણનો ઉકેલ મેળવવાના છે. 10 પછી કંઈક ફેરફાર હશે? હા, શરત છે, વિશિષ્ટ ઉકેલ છે. સારું, ચાલો. પહેલો દાખલો, x² + xy dx ઇક્વલ ટુ dy ઇક્વલ ટુ x² + y² dx. પેલા તો સમપરિમાણ ગોઠવવાનું છે ને, ગોઠવી દઈએ. dy by dx ઇક્વલ ટુ x² + y² upon x² + xy. બધાને x² વડે ભાગી નાખશું એટલે 1 + y² upon x² છેદમાં 1 + y upon x. હવે જો તમને પ્રશ્નમાં એવું કહેવામાં આવે કે સમપરિમાણ વિકલ સમીકરણ છે એવું સાબિત કરો અને એનો ઉકેલ મેળવો, તો આ ગોઠવણ કર્યા પછી શું કરવાનું? બરાબર 5y upon x. માટે આપેલું સમીકરણ સમપરિમાણ વિકલ સમીકરણ છે. એટલે એ વાત આપણે હવે દર વખતે નહીં કરીએ. તમે વાત સમજો છો? હું રિપીટ કરું. એવો પ્રશ્ન હોય કે આપેલું સમીકરણ સમપરિમાણ વિકલ સમીકરણ છે તેમ સાબિત કરો તથા તેનો ઉકેલ મેળવો, તો આ સ્ટેપે આવો ને એટલે અહીંયા y upon x નું વિધેય બતાવી દો ઇક્વલ ટુ 5 કૌંસમાં y upon x. તેથી આપેલું સમીકરણ સમપરિમાણ વિકલ સમીકરણ છે. y upon x બરાબર v ધારતા, તો y બરાબર xv, તેથી dy by dx x into dv by dx plus v. ડાબી બાજુ એ પદ આવી જશે, જમણી બાજુ y upon x ના બદલે v. x dv by dx
પ્લસ વી ઇક્વલ ટુ 1 પ્લસ વી સ્ક્વેર અપોન 1 પ્લસ વી. તેમાં કાંઈ ગુણોત્તર લઈ શકાય એવું નથી, એટલે તમારે ફરજિયાત વીને સામે લઈ અને સાદુરૂપ કરવું પડે. કરી નાખીએ. 1 પ્લસ વી સ્ક્વેર છેદમાં 1 પ્લસ વી માઇનસ વી. તેથી એક્સ ડીવી બાય ડીએક્સ ઇક્વલ ટુ 1 પ્લસ વી સ્ક્વેર માઇનસ વી સ્ક્વેર છેદમાં 1 પ્લસ વી. તો વી સ્ક્વેર અને માઇનસ વી સ્ક્વેર ઉડી જશે. 1 માઇનસ વી અપોન 1 પ્લસ વી એવું પદ વધશે. તો એક્સ ડીવી બાય ડીએક્સ ઇક્વલ ટુ 1 માઇનસ વી અપોન 1 પ્લસ વી. એને આ બાજુ લઈ આવીએ. વી પ્લસ 1 અપોન વી માઇનસ 1 ડીવી ઇક્વલ ટુ માઇનસ ડીએક્સ બાય એક્સ. થઈ ગયું ને વિયોજનીય. બે સુરેખ બહુપદીનો ગુણોત્તર હોય ને તોય એ સંકલન માટે ઉચિત નથી, ભાગાકાર કરવો પડે. સમાન ઘાત થઈ ગઈ ને એટલે છેદ જેવું પદ અંશમાં ગોઠવશું. આ નિશાની મેં ફેરવી છે, સમજાય છે ને. 1 માઇનસ વી ના વી માઇનસ 1 કર્યા છે એટલે સામે માઇનસ નિશાની આવી છે. હવે અંશમાં વી માઇનસ 1 પ્લસ 2 છેદ જેવું પદ ગોઠવું ભાગાકાર માટે ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન ડીએક્સ બાય એક્સ. એટલે 1 પ્લસ 2 અપોન વી માઇનસ 1 ડીવી ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન ડીએક્સ બાય એક્સ. 1 નું સંકલન વી પ્લસ 2 લોગ માનાંક વી માઇનસ 1 બરાબર માઇનસ લોગ માનાંક એક્સ. અચળ શું મૂકી દઈએ? લોગ માનાંક સી. લોગ વાળા બધા પદ ભેગા કરી લઈએ. એટલે 2 લોગ માનાંક વી માઇનસ 1 પ્લસ લોગ માનાંક એક્સ માઇનસ લોગ માનાંક સી બરાબર માઇનસ વી. લોગ માનાંક વી માઇનસ 1 નો સ્ક્વેર ગુણ્યા એક્સ છેદમાં સી બરાબર માઇનસ વી. લોગ દૂર કરીએ. ઈ રેસ ટુ માઇનસ વી. વીની કિંમત મૂકીએ છીએ વાય અપોન એક્સ માઇનસ 1 નો સ્ક્વેર. આ સીને હું સામે લઈ લઉં છું. સી ઈ રેસ ટુ માઇનસ વાય બાય એક્સ. અહીંયા લસા લ્યો ને એટલે છેદમાં એક્સ વધશે. સામે જવા દઉં ને. વાય સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ સી એક્સ ઈ રેસ ટુ માઇનસ વાય બાય એક્સ. શું ગોઠવણ છે ખબર નથી, જોઈ લઈએ. અચળને કારણે કદાચ ફેરફાર હોય. હવે તમે ટેવાઈ ગયા છો કા. એક્સ માઇનસ વાય નો સ્ક્વેર ઇક્વલ ટુ સી એક્સ ઈ રેસ ટુ છેલ્લા પદમાં મેં લખવામાં ભૂલ કરી ને. વાય માઇનસ એક્સ નો સ્ક્વેર આવે ને એને એક્સ માઇનસ વાય નો સ્ક્વેર કરી નાખ્યો છે. સાબિત કરવાનું નતું. હા તો પણ એ બે એક જ કહેવાય ને. વાય માઇનસ એક્સ નો સ્ક્વેર કયો કે એક્સ માઇનસ વાય નો સ્ક્વેર કયો. એને 1 માઇનસ વી રેવા દીધા હશે, પણ એ તો બે એક જ થયું ને. એમાં શું ફેર પડ્યો? એ માઇનસ બી નો વર્ગ ને બી માઇનસ એનો વર્ગ તો સમાન જ કહેવાય. એટલે આપણે ફેરવવું નથી, આપણે કર્યું છે એમાં કાંઈ ખોટું નથી. એટલે મારે તમને એ ટેવ પાડવી છે કે તમે તમારી રીતે ઉકેલ મેળવો, એનો નાનકડો ચેન્જ એ શક્ય હોય
તો પછી ટેક્સ્ટ બુક પ્રમાણે જ જવાબ લઈ આવવો એવું જરૂરી નથી. બીજો દાખલો, વાય ડેશ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય અપોન એક્સ. નાનકડું સમીકરણ હે ને. વાય ડેશ એટલે ડીવાય બાય ડીએક્સ. અહીંયા એક્સ વડે ભાગી નાખીએ એટલે 1 પ્લસ વાય અપોન એક્સ. પણ એ સરવાળાના પદ હોય ને, છૂટા ના પડે. સીધું તમે વિયોજનીય ચલ વિચારો તો એ પોસિબલ નથી. એક્સ અને વાય વાળા પદ સરવાળા કે તફાવતમાં આવી ગયા જમણી બાજુ, એ કોઈ દી જુદા ના પડે. ગુણાકારમાં હોય ને તો શક્ય છે. વાય અપોન એક્સ બરાબર વી, એટલે વાય બરાબર એક્સ વી. તો વિકલન કરતા ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ એક્સ ડીવી બાય ડીએક્સ પ્લસ વી. તો એક્સ ડીવી બાય ડીએક્સ પ્લસ વી ઇક્વલ ટુ 1 પ્લસ વી. વી ઉડી ગયો બે બાજુથી. તો ડીવી બરાબર ડીએક્સ બાય એક્સ થયું ને. ઇન્ટિગ્રેશન ડીવી ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ડીએક્સ બાય એક્સ. તો વી બરાબર લોગમાનાંક એક્સ પ્લસ લોગમાનાંક સી. વી ની કિંમત મૂકીએ, વાય બાય એક્સ બરાબર લોગમાનાંક સી એક્સ. તો ઈ રેસ ટુ વાય બાય એક્સ ઇક્વલ ટુ સી એક્સ. એ થયો એનો વ્યાપક ઉકેલ. પૂછી લઈએ ને એ લોકોને, તમને વાંધો નથી ને એમ. વાય ઇક્વલ ટુ એક્સ લોગમાનાંક એક્સ પ્લસ સી એક્સ. શું કરે છે આ લોકો? 9.5 નો બીજો દાખલો, વાય ઇક્વલ ટુ એક્સ લોગમાનાંક એક્સ. ઓય એને અચળ સી મૂક્યો છે ખાલી, અને પછી ઉભા રહ્યો હું તમને કરી દઉં અહીંયાથી, અથવા નકર પાછા તમે મૂંઝાશો. અહીંયાથી અહીં લાવો. પણ એવું જરૂરી નથી હો. વી બરાબર લોગમાનાંક એક્સ પ્લસ સી. વી ની કિંમત અને પછી એક્સ વડે ગુણી નાખ્યા. તે બે એક જ થયું ને, એમાં હું ફેર પડ્યો. એટલે તમે તમારી રીતે જે તમારા મનમાં ગોઠવણું કરજો. એના જવાબ એ કોઈ ચોક્કસ ગોઠવણમાં જ લઈ આવવા એવું જરૂરી નથી. હા, એમસીક્યુ હોય તો તમારે થોડુંક વિચારવું પડે કે ભાઈ આમાં શું ગોઠવણ થઈ હતી. ત્રીજો દાખલો જોઈએ. એક્સ માઇનસ વાય ડીવાય ઇક્વલ ટુ not equal to minus x plus y dx equal to 0. ગોઠવી દઈએ. dy by dx equal to x plus y upon x minus y. 1 પ્લસ વાય બાય એક્સ, એક્સ વડે ભાગી નાખ્યા. હવે વાય અપોન એક્સ બરાબર વી. તો વાય બરાબર એક્સ વી. તેથી ડીવાય બાય ડીએક્સ આ બે લીટી તો રૂટીન થઈ ગઈ બધા દાખલામાં, હે ને. કિંમત મૂકીએ ચાલો. એક્સ ડીવી બાય ડીએક્સ
પ્લસ વી ઇક્વલ ટુ 1 પ્લસ વી અપોન 1 માઇનસ વી. તો એક્સ ડીવી બાય ડીએક્સ ઇક્વલ ટુ 1 પ્લસ વી અપોન 1 માઇનસ વી માઇનસ વી. તેથી એક્સ ડીવી બાય ડીએક્સ ઇક્વલ ટુ 1 પ્લસ વી માઇનસ વી પ્લસ વી સ્ક્વેર. મને કેમ એવું લાગે છે કે આવો દાખલો આપણે ક્યાંક ગણ્યો હોય? ઉદાહરણમાં નથી ગણ્યો ને? ના, નથી હો. થોડુંક ચેન્જ હશે કદાચ. એવું લાગ્યું કે કંઈક ગણ્યું છે. કાંઈ વાંધો નહીં, ગોઠવીએ ચાલો. એક્સ ક્યારેક એવું બને છે ઉદાહરણની રકમ એ પાછી સ્વાધ્યાયમાં રિપીટ થઈ જાય. 1 પ્લસ વી સ્ક્વેર અપોન 1 માઇનસ વી. એને આપણે ડાબી બાજુ લઈ આવવા છે. ડીવી સાથે લઈ આવશું ને વીનું વિધેય, એટલે 1 માઇનસ વી અંશમાં આવશે. આપણે વી માઇનસ 1 કરી નાખવાનું છે કે 1 માઇનસ વી રહેવા દો? ઓકે, રહેવા દઈએ. ચાલો, બસ, નથી ફેરવવા. રાજી? છેદમાં 1 પ્લસ વી સ્ક્વેર ડીવી એકના છેદમાં આ પદ માઇનસ વીના છેદમાં મૂકો ને ત્યારે 1 પ્લસ વી સ્ક્વેરનું વિકલન એ 2v થાય ને, એટલે એક ગોઠવણ આપણે કરી લેશું ડાયરેક્ટ. એ તમને સમજાશે. એ બહુ મોટું સાદુરૂપ નથી. સંકલનમાં મૂકી દો, પછી આપણે છૂટા પાડીએ. તેથી ઇન્ટિગ્રેશન 1 માઇનસ વી અપોન 1 પ્લસ વી સ્ક્વેર ડીવી ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ડીએક્સ બાય એક્સ. ઇન્ટિગ્રેશન 1 અપોન 1 પ્લસ વી સ્ક્વેર. અંશમાં 2v જોઈએ છે ને, એટલે અહીંયા 1/2 મૂકી દઈએ. 2v અપોન 1 પ્લસ વી સ્ક્વેર ડીવી ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ડીએક્સ બાય એક્સ. આ સંકલન થયું લોગ માનાંક 1 પ્લસ વી સ્ક્વેર. અરે રે, tan ઇન્વર્સ વી માઇનસ 1/2 લોગ માનાંક 1 પ્લસ વી સ્ક્વેર બરાબર લોગ માનાંક એક્સ. આપણે અચળ લોગ માનાંક સી મૂકવો છો, એ લોકો જે મૂકવો હોય મૂકે. લોગવાળા બધા પદ ભેગા કરી દઈશું એટલે ગુણાકાર થઈ જાય ને એનો. સી એક્સ ને આગળ લઈ લો. 1/2 કોમન લખીએ, ઉભા રહ્યો, એક સ્ટેપ વધારી દો એટલે સમજવામાં ગડબડ ના થાય. નહીતર હું તેને ઘાતમાં લઈ જવા પડશે. ટુ tan ઇન્વર્સ ઇક્વલ ટુ, સ્ટેપ કમ્પ્લીટ આપી દઉં છું એટલે તમને સમજવામાં મુશ્કેલી ના થાય. તો 2 tan ઇન્વર્સ વી બરાબર લોગ માનાંક સી સ્ક્વેર એક્સ સ્ક્વેર ઇન્ટુ, હા હવે સમજાય ને, તો 2 tan ઇન્વર્સ વાય બાય એક્સ બરાબર લોગ માનાંક સી સ્ક્વેર એક્સ સ્ક્વેર 1 પ્લસ વાય સ્ક્વેર બાય એક્સ સ્ક્વેર, એટલે 2 tan ઇન્વર્સ વાય બાય એક્સ ઇક્વલ ટુ લોગ માનાંક સી સ્ક્વેર કાઉન્સમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. એ લોકોએ જે જવાબ લીધો હોય આપણે ફેરવવો નથી.
એવું નક્કી છે જ નહીં. ના, એણે કાંઈ નથી કર્યું. અચળ સી મૂક્યો છે અને 1/2 રહેવા દીધા છે. અહીંયા 1/2 હતા ને એટલે આગળ 1/2 રહેવા દીધા એટલે અહીંયા x² થઈ ગયા. જુઓ, પછી લસા લીધો એટલે થઈ ગયું. અને અચળ સી મૂક્યો છે, આપણે લોગમાં નાંગ સી મૂક્યો છે. આપણે કાંઈ ફેરફાર કરવો નથી. તમે અચળ સી મૂકો ને અને 2 ને આ બાજુ જ રહેવા દો, જમણી બાજુ, એટલે ઈ જ થઈ ગયું. હવે ધીમે ધીમે ઈ ટેવાય પાડવાની છે. આપણે ભૂલ ન કરી હોય ક્યાંય તો આપણો ઉકેલ અને એનો ઉકેલ એમાં બસ આવો ચેન્જ હોય. એ કાંઈ મોટો ચેન્જ ના કહેવાય. એવું નાનો મોટો ફેરફાર તો આવે. ચલ થોડા નક્કી કરેલા છે તમે કે આ જ મૂકવો કે આ ન મૂકવો. ઓકે, ચોથો દાખલો જોઈએ. x² - y² dx plus 2xy dy equal to 0. dy by dx equal to minus x² - y² upon 2xy. બધાને કેટલા વડે ભાગવાના? x² વડે. જમણી બાજુ અંશ અને છેદના દરેક પદને x² વડે ભાગશું. એટલે 1 minus y² upon x² છેદમાં 2 y upon x. સમપરિમાણ ગોઠવણ થઈ ગઈ ને. એટલે હવે એને વિયોજનીય ચલમાં ફેરવવા માટે y upon x બરાબર v dy by dx. એ બે સ્ટેપ તો નક્કી જ હાલ્યા આવે છે બધે. નો ચેન્જ. એટલે તો આપણે વાત કરી હતી ને, પેલું વિશિષ્ટ આદેશ આપણે જે સમજ્યા 10x/2 બરાબર t, એટલે dx બરાબર 2/1 + t² dt નક્કી જ છે. માઇનસ 1 minus v² છેદમાં 2v. તો x dv by dx. આની નિશાની થોડીક ફેરવી નાખવું એટલે ભૂલ ના થાય. અંશમાં v² - 1 કરી નાખીએ છેદમાં 2v minus v. પછી જોઈ લેશું. ચલો, બે માઇનસ નિશાની પાછી તમે ભૂલ કરશો એટલે v² - 1 minus 2v² છેદમાં 2v. તો x dv by dx એટલે -1 minus v² છેદમાં 2v. પદ આ બાજુ લઈ આવ્યો પણ માઇનસ નિશાની છે ને એને આપતા આવશું. ત્યાં તમે રાખો, અમારે નથી જોતી. શું કામે? સીધું વિકલન ગોઠવાઈ જાય ને, છેદનું વિકલન અંશમાં ગોઠવાઈ જાય. ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન માઇનસ dx by x. ઇન્ટિગ્રેશન ને વાર છે, નેક્સ્ટ સ્ટેપમાં આવે. સમજાતું છે કે સમજાતું નથી? છે તો ઇન્ટિગ્રેશન 2v upon v² + 1 dv માઇનસ ઇન્ટિગ્રેશન dx by x. છેદનું વિકલન અંશમાં ગોઠવાયેલું છે એટલે સંકલન તો સીધું થઈ ગયું ને. લોગમાં નામ v² + 1 ઇક્વલ ટુ માઇનસ લોગમાં નામ x. આપણે ચલ શું મૂકવો છે? લોગમાન સી. તમારે જે મૂકવો એ મૂકો. તમારે એટલે ટેક્સ્ટ બુક વાળાએ. તમારે મૂકવો એ મૂકો, એમ ટેક્સ્ટ બુક વાળા એમ નહીં. આ થઈ ગયું c by x. લોગ ઉડાડી દેશું ને? ઉડે નહીં હો. v ની કિંમત મૂકીએ. y² upon x². તેથી
વાય સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1 ઇક્વલ ટુ સી બાય એક્સ. બધા જ પદને એક્સ સ્ક્વેર વડે ગુણી નાખશું. થઈ ગયો વ્યાપક ઉકેલ. પૂછી જોઈએ તમને વાંધો નથી ને? હોય તો અમે કાંઈ કરવાના નથી. એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ સી એક્સ. પહેલી વખત આપણે જવાબ એની સાથે ના એ લોકો સાથે આપણે સહમત છીએ એવું કહેવાય ને. બરાબર. ઓકે, ચાલો આપણી વાતને આપણે અહીંયા અટકાવીએ. હજુ ઘણા બધા દાખલા છે. નેક્સ્ટ લેક્ચરમાં લગભગ આપણું કામ કમ્પ્લીટ થઈ જશે. 4 દાખલા થયા છે સ્વાધ્યાયના, એ ધ્યાનમાં રાખજો. ઓકે, મળીએ પછી.